તમે મોબાઈલ વાપરો છો તો તમે પિતા નહીં બની શકો. હવે તમને આ કદાચ સાંભળીને તમને મારા ઉપર ગુસ્સો પણ આવ્યો હશે અને કદાચ આશ્ચર્ય પણ થયો હશે. આશ્ચર્ય સાથે તમને એક પ્રશ્ન થયો હશે કે શું આ વાત સાચી છે ખરા? હવે હું આ વાત હવામાં બિલકુલ નથી ફેંકી રહ્યો. આની ઉપર એક રિસર્ચ થયું છે જેમાં બધી જ વાત સામે આવી છે. ત્યારે આજના વિડીયોમાં આપણે આ વિશે તો જાણીશું, પરંતુ હા, જો તમે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરતા હોય ને તો આ વિડીયો એકવાર તમે પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચૌધરી. અત્યારે મોટા ભાગના યુવાનોના હાથમાં મોબાઈલ હોય છે. જ્યારે સ્થળ હોય, મેટ્રો હોય કે પછી બસ સ્ટેન્ડ હોય, મોટા ભાગના યુવાનો અત્યારે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરવા માટે મોબાઈલનો યુઝ કરતા હોય છે. પરંતુ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફોનનો વધુ પડતો ઉપયોગ પુરુષોની પ્રજનન ક્ષમતાને બગાડે છે. ઘણા સંશોધનોમાં આ વાત સામે પણ આવી છે. ફોનની સૌથી ખરાબ અસર યુવાનો પર પડે છે. યુએસ નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન એટલે કે NCBI એક રિસર્ચ કર્યું હતું, અને રિસર્ચ મોટા ભાગના પુરુષો ઉપર કરવામાં આવ્યું હતું, અને આ સાથે જ લગભગ 2000 કરતાં પણ વધારે પુરુષો ઉપર આનું રિસર્ચ કરવામાં આવ્યું હતું. અને આ બાદમાં જે પરિણામ આવ્યું ને એ ચોંકાવનારું હતું, કારણ કે જેટલા પણ પુરુષો વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે ને એની સ્પર્મ કાઉન્ટમાં તો ઘટાડો થાય છે, પરંતુ આની સાથે સાથે વિડીયોની જે ક્ષમતા હોય, જે ક્વોલિટી હોય, એમાં પણ એક સાથે ઘટાડો થવા લાગે છે. 2023માં હાથ ધરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે 18 થી 22 વર્ષની વયના પુરુષો જેઓ તેમના ફોનનો દિવસમાં 20થી વધુ વખત ઉપયોગ કરે છે, તેમને અન્ય પુરુષોની તુલનામાં 21% ઓછા શુક્રાણુની સંખ્યા જોવા મળી છે. ફોનનો વધુ પડતો ઉપયોગ નપુંસકતાને પણ આમંત્રણ આપે છે. હવે આ બધામાં તમને એક પ્રશ્ન થયો છે કે સ્પર્મ કાઉન્ટ શું છે, તો એની પણ વાત કરી લઈએ. સાદી ભાષામાં સમજીએ તો સ્પર્મ કાઉન્ટ એટલે સ્પર્મમાં હાજર શુક્રાણુ કોષોની સંખ્યા. જો કોઈ પણ કારણોસર પુરુષમાં સ્પર્મ કાઉન્ટની જે ક્વોલિટી છે એ ખરાબ હોય અથવા તો સ્પર્મ કાઉન્ટ ઓછું હોય તો આગળના સમયમાં સ્ત્રીને ગર્ભધારણ કરવામાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. છેલ્લા 5 દાયકામાં સમગ્ર વિશ્વમાં પુરુષોના શુક્રાણુની સંખ્યામાં 50%થી વધવાનો ઘટાડો નોંધાયો છે, જેના કેટલાક કારણો પણ સામે આવ્યા છે. હવે આ બધામાં એક સ્ટ્રેસ તો એક સામાન્ય કારણ છે, પરંતુ આની સાથે સાથે હવે જે કારણ સામે આવ્યું છે એ ચોંકાવનારું છે, કારણ કે જે રિસર્ચ થયું છે એના મુજબ મોબાઈલને કારણે હવે આગળના સમયમાં લોકોના સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ રહ્યા છે. હવે વધારે પડતો મોબાઈલ યુઝ કરવાને કારણે બીજી પણ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. જેમ કે કોઈ પણ વ્યક્તિ વધારે પડતો જો મોબાઈલનો ઉપયોગ કરે છે તો એમને માનસિક સ્થિતિ ઉપર પણ અસર થાય છે, એમને ડિપ્રેશન આવી શકે છે, સ્ટ્રેસ વધી શકે છે. આની સાથે સાથે એક વસ્તુ એ પણ છે કે જે બાળકો પહેલેથી જ મોબાઈલ ઉપયોગ કરતા થઈ ચૂક્યા છે એમના સ્વાસ્થ્ય ઉપર ખાસી એવી અસર પડે છે, અને આની સાથે સાથે માનસિક ઉપર પણ એની એટલી જ અસર પડે છે. હવે સામાન્ય રીતે આપણે જોયેલું છે કે બાળકને જો જમતો ના હોય તો આપણે મોબાઈલ આપી દઈએ છીએ. આની સાથે સાથે જો રડે તો પણ આપણે મોબાઈલ આપી દઈએ છીએ, પરંતુ આપણે એની ભવિષ્ય વિશે બિલકુલ ચિંતા નથી કરતા, કારણ કે આપણે એમ લાગે છે કે રડે છે ને તો એને શાંત કરવા માટે આપણે મોબાઈલ આપી દઈએ, પરંતુ તમારી એક ભૂલ એમનું આખું જીવન પણ બગાડી શકે છે. એટલા માટે થઈને બાળકોને તો એટલીસ્ટ મોબાઈલથી તો દૂર જ રાખો. આની સાથે સાથે જેટલા પણ લોકો યુવાન વયના છે એટલા માટે ખાસ કે તમારા માટે મોબાઈલ જરૂરી છે, પરંતુ એનો મતલબ એમ બિલકુલ નથી કે તમે મોબાઈલનો અતિ ઉપયોગ કરી નાખો, કારણ કે અતિ ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આની સાથે સાથે આગળના સમયમાં તમને નપુંસકતા સુધી પણ લઈ જઈ શકે છે. ત્યારે આજના વિડીયોમાં તમે જાણી લીધું કે વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે કઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી આ ચેનલ વીટીવી ગુજરાતી.com ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. આર્ટિકલ વાંચો તમારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.